જોયું કેવી છે રેલ વ્યવહારની સ્થિતિ। હવે બિલીમોરાની વાત કરીએ કે જ્યાં વરસાદી તાંડવ છે। કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કાવેરી નદીનું જળસ્તર 20 ફૂટને ઉપર। એસડીઆરએફની ટીમો તાત્કાલિક સ્થળ પર તૈનાત કરવામાં આવી તો દેસરામાંથી લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે કે જ્યાં પાણી ભરાવાને પગલે બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદી કાંઠાના લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। બિલીમોરાથી ચીફ ઓફિસર સંદીપ પટેલ જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે TV9 માં। હાલ શું સ્થિતિ બિલીમોરાની? બિલીમોરા નગરપાલિકામાં ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે। તેના કારણે અંબિકા અને કાવેરી બંને નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ગઈકાલે રાતથી રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે। તો ગઈકાલે રાત્રે 24 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને આજે સવારે બીજા 18 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। એમ કુલ 42 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ગઈકાલ રાત્રે પણ જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમના રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી। રાત્રે જ આપણે અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમ પણ ત્યાં સ્થળ ઉપર તૈનાત કરવામાં આવી છે। સવારે 8 વાગે એસડીઆરએફની એક ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે। એ પણ રેસ્ક્યુ કાર્યમાં જોડાઈ ગયા છે અને અત્યારે પરિસ્થિતિ ઉપર એકદમ નજર રાખવામાં આવી રહી છે અને નદીનું જળસ્તર અત્યારે હાલ તો સ્ટેબલ છે, પણ જો વધે અને કદાચ કોઈ એવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો તેનું પણ રેસ્ક્યુ કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે। આખા બિલીમોરાની વાત કરીએ તો નીચાણવાળો કેટલો વિસ્તાર છે કે અત્યારે આખો જળ તરબોળ થયો હોય ને હજુ કેટલા લોકો બાકી છે કે તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે? બિલીમોરા નગરપાલિકામાં કાવેરી નદીના કિનારે એક વિસ્તાર આવેલો છે જે રામજી મંદિર કુંભારવાડ વિસ્તાર કહેવાય, જ્યાં ફ્રીક્વન્ટલી આ પરિસ્થિતિ સર્જાતી હોય છે। એટલે હાલ તો એક જ વિસ્તાર અફેક્ટેડ છે। સર, આપને અટકાવવા માંગીશ કારણ કે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। નરેશજી, આપનું સ્વાગત છે TV9 માં। બિલીમોરાની અત્યારે સ્થિતિ કફોડી જોવા મળી રહી છે। હાલ શું કામગીરી ચાલી રહી છે તે વિસ્તાર માટે થઈને? એનું કારણ એ છે કે ખરેડો અને કાવેરી એ જે દેસરા વિસ્તાર છે જે બિલીમોરાનો, એ બંને નદીઓ ત્યાં ભેગી થઈ છે અને એ નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે સૌથી પહેલું પાણી ત્યાં ભરાય છે। પણ હું પૂરી રાતના પણ હું સતત મારા ત્યાં તંત્ર સાથે પણ હું બિલકુલ વાતચીત કરતો રહ્યો છું, મારા આગેવાનો સાથે પણ, ચૂંટાયેલા લોકો સાથે પણ। સ્થિતિ અત્યારે એટલી પેલી પણ નથી, પણ જેમ જેમ બહાર કાઢવા પડે છે તેટલા આપણે બહાર લઈ લઈએ છીએ અને એ લોકોને પૂરી સુવિધા સાથે રાખીએ છીએ। વ્યવસ્થા પણ થઈ ગઈ છે। જ્યાં પાણી વધારે ભરાયું હશે, નુકસાન થશે, એના માટે પણ તંત્રએ તૈયારી કરી દીધી છે। હું અત્યારે ગાંધીનગર છું, હું પણ અડધો કલાકમાં અહીંયાથી નીકળવાનો છું કારણ કે હજુ પણ વધુ વરસાદ આવે એવી એક ત્યાં સંભાવના દેખાય છે। સારું એ છે કે અંબિકા અને પૂર્ણાની અંદર પાણી નથી, પણ આ કાવેરી અને ખરેડાની અસર અત્યારે ચીખલી, ગણદેવી અને બિલીમોરામાં છે। બિલકુલ, આ જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સ્થિતિ હજુ પણ વરસે અમે વર્ષોથી ટેવાયેલા જ છીએ, પણ આ વર્ષે આપણે એક નવું જોઈ રહ્યા છે કે પડે એટલે મોટી માત્રામાં વરસાદ પડે છે, કારણ કે 9-10 ઇંચ વરસાદ પડી જાય એટલે એ એકી સાથે આવો ક્યારે પડતો નહીં હતો। 15 ઇંચ સુધી વરસાદ પડે એટલે એની પણ અમારી તૈયારી છે ને ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદની તો જરૂર જ છે, પણ જ્યારે સ્થિતિ આવી થાય ત્યારે ચોક્કસ રીતે પહોંચી વળવામાં પણ આપણને લગભગ સપોર્ટ મળી રહી છે દરેક રીતે, એટલે બહુ વાંધો નહીં આવે। કેટલા ટોટલ લોકોનું રેસ્ક્યુ કરવાની તૈયારી છે? કારણ કે સ્થિતિ હજુ વિકટ બને તેવી પૂરેપૂરી શક્યતા છે। એ આંકડો અત્યારે આપણે એટલા માટે નહીં કહી શકીએ, જેમ જેમ પાણી વધે તેમ આપણે બધા બહાર લઈએ છીએ। અચ્છા, બિલીમોરાની વાત કરીએ, જે સુરક્ષા દળો હોય એનડીઆરએફ, એસડીઆરએફ, કેટલી ટીમો ત્યાં તૈનાત છે? એસડીઆરએફની ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે, જરૂર પડે તો એનડીઆરએફની પણ પહોંચી જશે। બિલકુલ બિલકુલ, આભાર આપ TV9 સાથે જોડાયા તે બદલ। તો ચીફ ઓફિસર સંદીપભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સર, અત્યારે જે પ્રકારે નરેશભાઈ સાથે વાત થઈને તેમણે પણ કહ્યું કે ટીમો તૈનાત કરવામાં આવી છે, કયા કયા અને કેટલા વિસ્તાર અને હજુ કેટલા લોકોનું રેસ્ક્યુ કરવાની સ્થિતિ આવી પડે છે? આમાં અત્યારે હાલ એસડીઆરએફની એક ટીમ આપણે ત્યાં તૈનાત છે અને નગરપાલિકાને ફાયરની ટીમ તો ખડે પગે છે જ, એ તો દર વખતે હોય છે। એટલે અત્યારે હાલ તો એક જ વિસ્તાર અફેક્ટેડ છે, પણ બીજા 2 વિસ્તાર, એક ઓરિયા મોરિયા છે અને એક ધોબી તળાવની આસપાસનો વિસ્તાર, જે કદાચ જળસ્તર વધે તો એ કદાચ અફેક્ટેડ થાય, પણ એની પણ તૈયારી છે અમારી રેસ્ક્યુ કરવાની।
અને નગરપાલિકાનો કોમ્યુનિટી હોલ અમે ખોલાવીને ઓલરેડી તૈયાર રાખ્યો છે ત્યાં આગળ. બિલકુલ. આ વિસ્તારમાંથી જ્યારે અગર વરસાદની તીવ્રતા ઓછી થાય તો આ વિસ્તારમાંથી પાણી ઓસરતા કેટલો સમય લાગી શકે છે? 4-5 કલાક લાગે. 4 થી 5 કલાકમાં આખો વિસ્તાર પાછો પૂર્વવત થઈ જાય છે? પાછો પાણી ઉતરી જાય. બિલકુલ. આભાર સંદીપજી, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ. તો હજુ વરસાદની વિકટ પરિસ્થિતિ આવે તેવી શક્યતા છે, પરંતુ જે પ્રકારે સંદીપભાઈએ જણાવ્યું છે, વરસાદ જો ઓછો થાય તેની જે ક્ષમતા છે તે ઘટે તો 4 થી 5 કલાકમાં પાણી ઉતરે તેવી શક્યતા, પરંતુ અત્યારે સ્થિતિ વિકટ બની રહી છે અને એટલા માટે સ્થળાંતરની પણ પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે.